આજે કંવાડ ખાતેના ગેરના મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશ વિદેશના અનેક લોકો અહીંયા ઉપસ્થિત થાય છે। આ ગેરનો મેળો એ માત્ર ઉત્સવ નથી, માત્ર તહેવાર નથી, પણ જે પ્રકારે હોળી વીત્યા બાદ આ ગેરના મેળામાં એ આદિવાસી સંસ્કૃતિનું, રૂઢિપ્રથાનું, પરંપરાનું અને આદિવાસી સમાજનું એક જીવંત અહીંયા ઉત્સવ આપણને જોવા મળશે। હજારો વર્ષથી આદિવાસી સમાજ જે પ્રકારે પોતાનો તહેવાર હોળી દુનિયામાં કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ શહેરમાં હોય, એ છોડીને હોળીના તહેવારમાં આવે છે અને એ જ પ્રકારે ગેરના મેળામાં આવે છે। ત્યારે આ ગેરનો મેળો એ ઐતિહાસિક છે અને આજે અમે પણ આ ગેરના મેળામાં અમે આવ્યા છે અને આ ગેરના મેળાને નિહાળવા માટે અહીંની પરંપરા, અહીંની સંસ્કૃતિ એ તમામ આજે જીવંત અમને જોવા મળશે। વાજિત્રો, આદિવાસીના ઓજારો, આદિવાસી પહેરવેશ, આદિવાસીની ચિત્રકલા અને તમામ વસ્તુનો આજે અહીંયા ભીતિ અમને બધાને થવાની છે। દર વખત તમે ઘેરૈયા બનો છો, આ વખત નથી? નામદાર હાઈકોર્ટ દ્વારા મેં 10 દિવસ હાઈકોર્ટમાં રજા માગી હતી, પણ મને રજા નથી મળી, જેથી કરીને મારા ગામ બોગજ ખાતે હું જે ઘેરૈયા બનું છું તે આ વર્ષે હું નથી બન્યો અને આજે છોટાઉદેપુરના કંવાડ ખાતે ગેરના મેળામાં ભાગ લેવા માટે અમે આવ્યા છીએ। આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે તેઓ દ્વારા જે મેળાઓની અંદર રાજકીય જે ઝંડા લઈને ફરે છે તેને રાજકીય મેળા તરીકે જે કીધું હતું, આજે પણ અહીંયા ભાજપના દિગ્ગજ નેતાઓ અહીંયા ઉપસ્થિત છે, શું કહેવું? જે પ્રકારે આદિવાસીઓનો ઇતિહાસ છે એ જ પ્રકારે ગેરના મેળાનો પણ ઇતિહાસ હજારો વર્ષ પહેલાંનો છે અને સામાજિક રીતે થાય છે। સામાજિક અહીંયા આદિવાસીઓનું સાંસ્કૃતિક પ્રદર્શન હોય છે, ઓજારો, પહેરવેશ, તમામ પ્રકારના નિહાળવા માટે દેશ વિદેશના બધા આવતા હોય। ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની રાજકીય કોઈ પ્રવૃત્તિ થતી હોય ખરેખર ટીકા અને નિંદનીય જ હોય છે। અમે પણ આજે આવ્યા છીએ ત્યારે અમે એક સમાજના આગેવાન તરીકે આવ્યા છે, અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અને ખરેખર અહીંયા આવીને જોયું છે બધા જ પોતાના વંશ પરંપરાગત પોશાક, ઓજારો, વાજિત્રો સાથે મોટી સંખ્યામાં આવ્યા છે, જે આદિજાતિ સંસ્કૃતિનું એક જીવતું જાગતું અહીંયા ઉદાહરણ પૂરું પાડે છે અને આ તહેવાર એ આપણે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલો તહેવાર છે અને જેને મનાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ।